આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતના ઇતિહાસના પાનામાંથી અ, એક એવા વ્યક્તિત્વની વાત કરવાના છીએ જેમના વિશે કદાચ બહુ ઓછા લોકો જાણે છે, પણ જેમનું કામ આજે પણ મતલબ કે હજારો લોકોના જીવનમાં ગુંજી રહ્યું છે. એમનું નામ છે શ્રી લક્ષ્મણભાઈ પટેલ. અને આપણી આજની ઊંડાણપૂર્વકની ચર્ચાનો આધાર છે ડૉક્ટર ભાવેશ જેતપરિયા દ્વારા લખાયેલ એમના જીવનચરિત્રનો એક ખૂબ જ રસપ્રદ અંશ. અને આપણો હેતુ માત્ર એક ભૂલાઈ ગયેલી વાર્તા કહેવાનો નથી, ખરું ને? બિલકુલ નહીં. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે એક સામાન્ય માણસ લગભગ કોઈ પણ સાધન વગર શૂન્યમાંથી એમ કહી શકાય. હા બિલકુલ શૂન્યમાંથી શરૂ કરીને આઝાદી પહેલાના સમયમાં માત્ર 20 વર્ષમાં એક આખા સમાજની વિચારસરણીને બદલી શકે છે. આ માત્ર જીવનકથા નથી. પણ સામાજિક પરિવર્તનનો એક બ્લુપ્રિન્ટ છે. બરાબર. તો આપણે એમના સંઘર્ષ, એમની અનોખી કાર્યપદ્ધતિ અને એમના વારસામાંથી એ શીખવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે સમાજ પોતે જ પરિવર્તનનો વિરોધી હોય ત્યારે બદલાવ કેવી રીતે શક્ય બને. તો ચાલો આ રસપ્રદ ગાથામાં ઊંડા ઉતરીએ. ચાલો શરૂઆતથી શરૂ કરીએ. શ્રી લક્ષ્મણભાઈનો જન્મ 1915માં મોરબી પાસેના હરિપર ગામમાં. અને સ્ત્રોતમાં લખેલી પહેલી જ વાત વાંચીને હું તો ખરેખર ચોંકી ગઈ. બાળલગ્નની વાત, બરાબર? હા, માત્ર 3 વર્ષની ઉંમરે બાળલગ્ન. આ તો કલ્પના બહારની વાત છે. આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. જુઓ, એ સમયે કડવા પાટીદાર જ્ઞાતિમાં બાળલગ્ન કોઈ વિચિત્ર વાત નહોતી. એટલે એ સામાન્ય હતું. હા, એક સ્વીકૃત સામાજિક રિવાજ હતો. પણ એમના માટે આ કોઈ સિદ્ધાંત નહોતો, પણ જીવાયેલી વાસ્તવિકતા હતી. આપણે માત્ર અનુમાન લગાવી શકીએ કે આ અંગત અનુભવે જ એમના મનમાં ક્યાંક ને ક્યાંક સામાજિક સુધારણાના બીજ રોપ્યા હશે. સાચી વાત છે. જ્યારે તમે પોતે કોઈ કુરિવાજનો ભોગ બન્યા હો ત્યારે તેને દૂર કરવાની પ્રેરણા વધુ તીવ્ર હોય છે. ચોક્કસ. પણ તેમ છતાં આટલા રૂઢિચુસ્ત વાતાવરણમાં પણ એમની પ્રતિભા તો ચમકી. એમના શિક્ષકે તો ભવિષ્યવાણી જ કરી દીધી હતી. આ છોકરો નામ કાઢશે. હા, અને એ સાચું પણ પડ્યું. શાળામાં હંમેશા પ્રથમ, સ્કાઉટના કેપ્ટન, ક્રિકેટ ટીમમાં પણ સ્થાન, અને સૌથી મહત્વની વાત, મોરબીના મહારાજા લગધીરસિંહજીની નજરમાં તેઓ આવી ગયા. બરાબર, તેમને મહારાજા તરફથી સન્માન અને સ્કોલરશિપ પણ મળી. અને મહારાજા તરફથી મળેલી આ શરૂઆતની માન્યતા ભવિષ્યમાં ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ. તેનાથી એક એવો સંબંધ સ્થપાયો જેણે એમને પાછળથી ઘણા દરવાજા ખોલી આપ્યા. એટલે કે નાની ઉંમરથી જ તેમનામાં નેતૃત્વના ગુણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. હા, જે સત્તાના કેન્દ્ર સુધી પહોંચ્યા. આ કોઈ સામાન્ય સિદ્ધિ નહોતી. અને અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. 1933માં તેઓ પોતે હજી વિદ્યાર્થી જ હતા. એ ઉંમરે આપણે શું વિચારતા હોઈએ? કશું જ નહીં. પણ તેમણે 12 વિદ્યાર્થીઓને ભેગા કરીને પટેલ હાઉસમાં સાથે ભણાવવાનું શરૂ કર્યું. અને સાંભળીને નવાઈ લાગશે કે તેઓ ત્યાં જાતે રસોઈ બનાવતા હતા. અરે વાહ! આજે આપણે સ્ટાર્ટઅપ અને શૂન્યમાંથી સર્જનની વાતો કરીએ છીએ, પણ લક્ષ્મણભાઈએ તો 100 વર્ષ પહેલા સામાજિક ક્ષેત્રે એક અદ્ભુત સ્ટાર્ટઅપ શરૂ કરી દીધું હતું. અને આ નાનકડી શરૂઆત ઝડપથી આગળ વધે છે. 2 જ વર્ષમાં, એટલે કે 1935માં મહારાજા પાસેથી અનુદાન મેળવીને તેઓ વિધિવત વિદ્યાર્થી આશ્રમની સ્થાપના કરે છે. પણ અહીં એક ચોંકાવનારી વિગત છે. હા, એ આગેવાનોવાળી વાત. બરાબર. જ્યારે સંસ્થાની જવાબદારી લેવાની વાત આવી ત્યારે 17 ગામના આગેવાનોમાંથી કોઈએ હિંમત ન કરી. બધા પાછા હટી ગયા. કેમ? જવાબદારીનો ડર, નિષ્ફળતાનો ડર, સમાજ શું કહેશે એનો ડર? પરિવર્તન હંમેશા જોખમ લઈને આવે છે. તો પછી કોણ આગળ આવ્યું? ત્યારે મેટ્રિકમાં ભણતા લક્ષ્મણભાઈ પોતે આગળ આવે છે અને ગૃહપતિની જવાબદારી સ્વીકારે છે. એક વિદ્યાર્થી આખી સંસ્થાનો વહીવટ સંભાળે છે? હા, વિચારો. સ્ત્રોતમાં ખૂબ સુંદર રીતે લખ્યું છે કે તેમણે પોતાના ભણતરની દીવાનગીને બદલે સેવાનો ભેખ પહેર્યો. પોતાની ઉજ્જવળ કારકિર્દીને એમ કહીએ તો દાવ પર લગાવી દીધી. આ નિર્ણય જ એમને અસાધારણ બનાવે છે. ચાલો હવે એ સમાજને વધુ ઊંડાણપૂર્વક સમજીએ જેને તેઓ બદલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સ્ત્રોત જે ચિત્ર રજૂ કરે છે તે ખરેખર મતલબ કે નિરાશાજનક છે. પેઢી દર પેઢીની ગુલામીની માનસિકતા, અંધશ્રદ્ધા, ભૂવા ભરાડીઓનું જોર, સ્ત્રીઓની અત્યંત દયનીય સ્થિતિ અને ગરીબી. જીવન એટલે માત્ર ટકી રહેવા માટેનો સંઘર્ષ.
આ પૃષ્ઠભૂમિ સમજવી અત્યંત જરૂરી છે, કારણ કે ત્યારે જ આપણને તેમના પડકારની વિશાળતાનો ખ્યાલ આવશે. તો જ્યારે તેઓ ગામે ગામ જઈને માતા પિતાને સમજાવતા કે તમારા દીકરાને મારી સાથે ભણવા મોકલો, ત્યારે શું થતું? લોકો મોઢા પર ના પાડી દેતા. એમની દલીલ શું હતી ખબર છે? શું? ભણીને છોકરા વંઠી જશે. આ તો સાવ ઊંધી જ વાત થઈ. આપણે તો માનીએ છીએ કે ભણતર સુધારે છે, અને એ લોકો માનતા હતા કે ભણતર બગાડે છે. બરાબર. અને એક જમીનદારનું વાક્ય તો ખૂબ જ સચોટ છે, જે એ સમયની માનસિકતાનો પડઘો પાડે છે. એમણે કહ્યું, અમારે ગુલામગીરી નથી કરવી, નોકરો કરવું નથી. ઓહ, એટલે લોકો ભણતરને નોકરી સાથે અને નોકરીને ગુલામી સાથે જોડતા હતા. ચોક્કસ. તેમના માટે સફળતા એટલે પોતાની જમીન પર ખેતી કરવી, ભલે ને ગમે તેવી હાલત હોય. ભણતર એટલે કોઈ બીજાના હાથ નીચે કામ કરવું. લક્ષ્મણભાઈનું પહેલું કામ શિક્ષણ આપવાનું નહોતું, પણ શિક્ષણ માટે ભૂખ જગાડવાનું હતું. તેમણે શિક્ષણ માટે માંગ ઊભી કરવી પડી. આટલો બધો વિરોધ અને ઊંડી ગેરસમજ હોય તો પછી આ ગાડી પાટા પર ચડી કેવી રીતે? કોઈ એક એવી ક્ષણ આવી હશે ને જ્યારે લોકોને લાગ્યું કે ના, આ માણસની વાતમાં દમ છે. અહીં જ તેમની પ્રતિભા દેખાય છે. તેમને ઉપદેશ આપવાનો રસ્તો ન અપનાવ્યો. તેમની રીત એકદમ નવીન હતી. શું કરતા હતા તેઓ? તેઓ જે વિદ્યાર્થીઓ તેમના આશ્રમમાં ભણી રહ્યા હતા તેમને પોતાની સાથે ગામડામાં લઈ જતા. ગામના ચોકમાં બધાની સામે તેમની પાસે કસરત અને લેઝિયમના દાવ કરાવતા. ઓહ, રસપ્રદ છે. અને પછી એ જ વિદ્યાર્થીઓ પાસે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં ભાષણ કરાવતા. વાહ! એટલે કે તેમણે કહ્યું નહીં પણ બતાવ્યું. આ તો પ્રોડક્ટ ડેમો જેવું થયું. બરાબર. તેમણે લોકોને સપના ન વેચ્યા, પણ સપના સાકાર થયેલા બતાવ્યા. જ્યારે ગામના લોકો પોતાની આંખે જોતા કે તેમનો જ પાડોશીનો દીકરો જે ગઈકાલ સુધી ગામમાં રખડતો હતો તે આજે અંગ્રેજી બોલી રહ્યો છે, ત્યારે તેમની વિચારસરણી પર અસર થતી જ હશે. ચોક્કસ. પણ ખરી સફળતા, જેને આપણે ટિપિંગ પોઈન્ટ કહી શકીએ, તે તેમના આશ્રમની પ્રથમ બેચના વિદ્યાર્થીઓથી મળી. એ શરૂઆતના 11 વિદ્યાર્થીઓ. હા, એ 11 વિદ્યાર્થીઓમાંથી કોઈ આગળ જઈને કલેક્ટર બન્યા, કોઈ કૃષિ નિયામક, કોઈ રેલવે અધિકારી, કોઈ પ્રોફેસર, કોઈ વૈજ્ઞાનિક, તો કોઈ મોટા ઉદ્યોગપતિ. એટલે કે એ વિદ્યાર્થીઓ સમાજ માટે જીવંત રોલ મોડેલ બની ગયા. બિલકુલ. આ નિર્ણાયક વળાંક હતો, જ્યારે સમાજે પોતાની નજરે જોયું કે શિક્ષણ ગુલામી તરફ નહીં, પરંતુ સત્તા, સમૃદ્ધિ અને સન્માન તરફ દોરી જાય છે, ત્યારે પેલો વિરોધ ધીમે ધીમે ઓગળવા લાગ્યો. એટલે એક દાયકાની અથાક મહેનતનું ફળ મળવાનું શરૂ થયું. હા, સ્ત્રોતમાં એક વાક્ય બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે. આજે જે કંઈ સમૃદ્ધિ છે તે ભણેલા બાળકો દ્વારા થયેલી છે. આ સીધો કારણ અને પરિણામનું જોડાણ છે. લોકોએ જાતે જ અનુભવ્યું કે લક્ષ્મણભાઈ સાચા હતા. અને તેમનું કાર્ય ફક્ત શિક્ષણ પૂરતું સીમિત ન હતું, ખરું ને? ના, જરાય નહીં. સ્ત્રોત કહે છે કે તેમનો આશ્રમ એક રીતે સામાજિક ન્યાયનું કેન્દ્ર બની ગયો હતો. તેઓ માત્ર શિક્ષક નહોતા, પણ એક સમાજ સુધારક અને લોકનેતા બની ગયા હતા. લોકો પોતાની સમસ્યાઓ લઈને એમની પાસે આવતા. હા, જમીનના ઝઘડાથી માંડીને પારિવારિક સમસ્યાઓ. અને તેઓ જે ચુકાદો આપે તે બંને પક્ષો માન્ય રાખતા. આ દર્શાવે છે કે તેમણે લોકોનો કેટલો વિશ્વાસ જીત્યો હતો. આ ઉપરાંત તેમણે દુકાળમાં ખેડૂતોને મદદ કરી અને આઝાદીની ચળવળમાં પણ સક્રિય રહ્યા. બરાબર. તેમના નિસ્વાર્થપણાનો એક પ્રસંગ ખરેખર અદ્ભુત છે, જેમાં તેમણે એક ધનાઢ્ય પઠાણને અંગ્રેજી શીખવ્યું. અને ગુરુદક્ષિણામાં મળેલા 600 રૂપિયાનો ઉપયોગ સંસ્થા માટે કર્યો. હા. અને એ માત્ર નિસ્વાર્થપણું નહોતું, પણ દીર્ઘદ્રષ્ટિ પણ હતી. એ જમાનામાં 600 રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય. એ પૈસાથી એમણે શું કર્યું? એ પૈસાથી તેમણે છાત્રાલય માટે નદી કિનારે 60 વીઘા જમીન ખરીદી. ત્યાં ખેતીવાડી શરૂ કરી અને 30 ગાયોની ગૌશાળા બનાવી. જેથી સંસ્થા આત્મનિર્ભર બને. બરાબર. જેથી સંસ્થા ભવિષ્યમાં કોઈના દાન પર નિર્ભર ન રહે. આ એક સોશિયલ એન્ટરપ્રાઇઝનો ઉત્તમ નમૂનો છે. તેઓ માત્ર વર્તમાનની સમસ્યાઓ જ નહોતા ઉકેલી રહ્યા, પણ ભવિષ્યને પણ સુરક્ષિત કરી રહ્યા હતા. તેમણે અંગત સત્તાનો પણ વારંવાર ત્યાગ કર્યો. મહારાજાએ તેમને દિવાન પદની ઓફર કરી. અને આઝાદી પછી ચૂંટણી લડવાની ટિકિટ પણ મળી. પણ તેમણે બંને ઠુકરાવી દીધા. આજના સમયમાં તો આ કલ્પનીય લાગે છે. કોઈ સત્તા કેમ ઠુકરાવે? આ એક ખૂબ જ સારો મુદ્દો છે. દિવાન પદ એટલે આજના મુખ્યમંત્રી જેવી પદવી. એ પદવી ઠુકરાવવી એ બતાવે છે કે તેમનું લક્ષ્ય રાજકીય સત્તા નહોતું. તો શું હતું એમનું લક્ષ્ય? ઘણીવાર એવું બને છે કે સિસ્ટમનો ભાગ બન્યા પછી વ્યક્તિ સિસ્ટમથી બંધાઈ જાય છે. લક્ષ્મણભાઈ કદાચ બહારના વ્યક્તિ તરીકે
લોકોની વચ્ચે રહીને વધુ પ્રભાવશાળી રહી શકતા હતા. તેમનું લક્ષ્ય નીતિઓ બનાવવાનું નહીં, પણ સમાજની માનસિકતા બનાવવાનું હતું. જે સત્તાના મહેલોમાં બેસીને કદાચ શક્ય ન બને. કદાચ નહીં. આટલું બધું કર્યા પછી, આટલા લોકોના જીવન બદલ્યા પછી, આ કહાણીનો અંત ખૂબ જ દુઃખદ છે. આટલી બધી રજળપાટ અને સખત મહેનતને કારણે તેમને ક્ષયરોગ એટલે કે ટીબી થયો. અને માત્ર 37 વર્ષની ઉંમરે 1952માં તેમનું અવસાન થયું. એ વિચાર જ હચમચારી દે છે કે જો તેઓ વધુ જીવ્યા હોત તો સમાજને કેટલું બધું આપી શક્યા હોત. સાચી વાત છે. પરંતુ ત્યાં સુધીમાં તેમનું મિશન સુરક્ષિત થઈ ગયું હતું. એના બીજ રોપાઈ ચૂક્યા હતા અને વટવૃક્ષ બનવાની દિશામાં આગળ વધી રહ્યા હતા. તેમના અવસાન પર લોકોની શું પ્રતિક્રિયા હતી? આખા પંથકમાં શોક છવાઈ ગયો હતો. ગામડાઓમાં સોપો પડી ગયો. લોકોના ઘરના ચૂલા 5 દિવસ સુધી સળગ્યા નહીં અને ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રહ્યા. આ કોઈ રાજા મહારાજાને મળે એવી વિદાય હતી. આ તેમના પ્રભાવની ઊંડાઈ દર્શાવે છે. ચોક્કસ. તેમનો સાચો વારસો ઇમારતો નહોતી, પણ લોકોની માનસિકતામાં આવેલું ક્રાંતિકારી પરિવર્તન હતું. અને તેમના સપના તેમના ગયા પછી પણ જીવંત રહ્યા. કન્યા કેળવણીનું તેમનું જે અધૂરું સ્વપ્ન હતું. તે તેમના જ એક વિદ્યાર્થી શ્રી જયરાજભાઈ પટેલે કલેક્ટર પદેથી નિવૃત્ત થયા પછી પૂરું કર્યું. આ તો ગુરુ દક્ષિણાનું શ્રેષ્ઠ ઉદાહરણ કહેવાય. બિલકુલ. અને તેમની યાદમાં એક વિદ્યા સંકુલને લક્ષ્મણ વિદ્યાધામ નામ આપવામાં આવ્યો. તો આ બધી વાતનું સાર શું છે? લક્ષ્મણભાઈનું જીવન આપણને શીખવે છે કે સામાજિક પરિવર્તન કોઈ સરકારી યોજનાથી નથી આવતું. સાચો સુધારો ત્યારે થાય છે જ્યારે લોકોના વિચારો, તેમની માન્યતાઓ અને તેમની આકાંક્ષાઓ બદલાય છે. અને આ એક અત્યંત ધીમી, કઠિન અને ધીરજ માંગી લે તેવી પ્રક્રિયા છે. બરાબર. એમની સફળતાનું રહસ્ય એ હતું કે તેમણે પરિણામોનું પ્રત્યક્ષ પ્રદર્શન કર્યું અને લોકોનો વિશ્વાસ જીત્યો. આખી ચર્ચા આપણને આપણા આધુનિક સમાજના એવા અદૃશ્ય ઘડવૈયાઓ વિશે વિચારવા મજબૂર કરે છે. સ્ત્રોતમાં ખૂબ જ માર્મિક રીતે ઉલ્લેખ છે કે આઝાદી અને આર્થિક સમૃદ્ધિ આવ્યા પછી આપણે રાષ્ટ્ર અને સમાજ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા આવા મહાનુભાવોને વિસારી દીધા છે. અને આ એક અંતિમ પ્રશ્ન વિચારવા માટે છોડી જાય છે. કયો પ્રશ્ન? આજના ઇન્સ્ટન્ટ માહિતી, સોશિયલ મીડિયા અને વૈશ્વિક સેલિબ્રિટીના યુગમાં શું આપણે સ્થાનિક અને પાયાના ઘડવૈયાઓની ગાથાઓને સાંભળવાની અને સમજવાની ક્ષમતા ગુમાવી રહ્યા છીએ? જે લોકો પ્રસિદ્ધિની અપેક્ષા વગર ચૂપચાપ પાયાના સ્તરે કામ કરે છે, તેમની કદર કેવી રીતે કરવી? હા, સ્ત્રોતમાં વપરાયેલા શબ્દોમાં કહીએ તો, જે પ્રકાશ ઓલવાઈ ગયો, વો રોશની બૂઝ ગઈ, તેને આજના ઘોંઘાટમાં યાદ રાખવાનું આખરે શું મૂલ્ય છે?